કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યાને લઈ પાલનપુરમાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો। શહેરના શિવનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે। આ વિસ્તારમાં રહેતા કોર્પોરેટર અતુલ પ્રજાપતિ ખુદ પાણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વિસ્તારમાં સમસ્યા ત્યાં સુધી વિકરાળ છે કે લોકો રૂપિયા ચૂકવીને પાણીના ટેન્કર મગાવે છે। સ્થાનિકોનું કહેવું છે કે પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં સાંભળનાર જ કોઈ નથી। અમારા સંવાદદાતા રતન પાસેથી જાણકારી પ્રાપ્ત કરીએ। રતન, કેટલા સમયથી સ્થાનિકોને પાણીની સમસ્યા છે અને કેમ ઉકેલ નથી આવી રહ્યો? ચોક્કસથી પાલનપુર જે શક્તિનગરને જે પાલનપુર શહેરની વાત કરીએ તો શહેરની વાતની જે સોસાયટીની અંદર પાણી છેલ્લા એક અઠવાડિયેથી પાણીની જે તંગી હતી, તંગીને એને અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં ધ્યાને ન આવતા અને ખુદ જે કોર્પોરેટર છે એ ભાજપના છે, એમને જ પાણીની આ સમસ્યાનો જે સામનો કરવો પડી રહ્યો, એમને બી રજૂઆત કરી કે ટૂંક સમયની અંદર આની તજવીજ હાથ ધરાઈને અમે તાત્કાલિક એને પાણી કરશું ને એમને જે પૂછતા એમને જણાવ્યું હતું કે અહીંયા જે વાલ હતો એ બગડેલ હતો, તેને લઈને પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે, પણ તાત્કાલિક હાલ એને પાણીની સમસ્યાને દૂર કરવામાં તજવીજ હાથ ધરી છે ને અગાઉ સમય પાણી નહીં આવે તો આ લોકો આંદોલનને માર્ગે બી જશે તેવી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। રતન, આભાર જાણકારી આપવા માટે। તો રહીશો 300 થી 400 રૂપિયા ખર્ચીને રોજ ટેન્કર મગાવે છે, સમયસર વેરો પણ ભરે છે, પણ વેરો વસૂલતી પાલિકા પાણી નથી આપતી એ હકીકત છે।